ઉના ગામના વણિક પ્રેમજી વખાઈના સુપુત્રી પ્રેમબાઈ બાળપણથી જ બહુ શ્રદ્ધાપૂર્વક ચુસ્તપણે ધર્મ નિયમ પાળતા. તેમના લગ્ન દીવબંદરમાં થયા હતા. તે તેમના પતિ ગુજરી જતાં પ્રેમબાઈ ભજન ભક્તિ કરી વૈધવ્ય જીવન ગાળતા હતા. પ્રેમબાઈના સાસુએ પોતાના ઘરમાં એક બાવો રાખ્યો હતો ને તેને બહુ જ પૂજ્યપણે માનતા. તેથી પ્રેમબાઈને પણ તેમની કેટલીક સેવા કરવી પડતી. પ્રેમબાઈ વિધવા થયા ત્યાર પછી બાવાજીની બુદ્ધિમાં વિકાર થયો. પ્રેમબાઈ ધ્યાન ભજન કરે, હાલતા ચાલતા હર વખત સ્વામિનારાયણ બોલે, અગર કીર્તન બોલે. તે પેલા બાવાને ગમે નહીં. પ્રેમબાઈ વહેલા ઉઠી પૂજા કરે તે જોઈને બાવો કહે, હમ સહજાનંદ હે, તું મેરી પૂજા કર, તેરા મોક્ષ હો જાएगा. આમ અનેક રીતે આડોડાઈ કરી તે પ્રેમબાઈ તરફ નબળી દ્રષ્ટિ રાખી તેની સાસુ ન જાણે તેમ કનડગત કરવા લાગ્યો. બાવો સાસુનો ગુરુ ને બહુ માનીતો એટલે એમને કોઈ કહેનારું હતું નહીં. એથી એ મન માન્યા ફેલ ફિતુર કરી ગમે તેવા વાંકા બોલી પ્રેમબાઈના શીલવ્રતને ભંગ કરવા ઈચ્છતો હતો. પણ પ્રેમબાઈની શ્રીજીના સ્વરૂપમાં અનન્ય નિષ્ઠા હતી એટલે તે કાંઈ કરી શકતો ન હતો. છતાં બાવાએ હદ વગરની અવળાઈ આદરી હતી. તેમાં શુદ્ધ રહેવું એ અતિ કઠિન બની ગયું હતું. ખરે વખતે સાચા ભક્તોનો પ્રભુ જરૂર રક્ષણ કરે જ છે, પણ એટલી ધીરજ રાખવી, કષ્ટ સહન કરવું એ બહુ અઘરું છે. થોડી વારમાં અને અલ્પ હાનિમાં પણ મનુષ્યની બુદ્ધિ સ્થિર રહેતી નથી, તો પછી હાનિ લાભના મોટા પ્રસંગોમાં તથા વિકારના હેતુભૂત સબળ કારણોમાં મન કેમ સ્થિર રહે? પ્રેમબાઈ બહુ જ મક્કમ હતા અને પોતાના શીલવ્રતની રક્ષા માટે ખરા અંતઃકરણથી શ્રીહરિની આર્ત સ્વરે પ્રાર્થના કરતા. શ્રીજી મહારાજે આ બધી વાત અંતર્યામીપણે જાણીને પ્રેમબાઈની રક્ષા કરવા માટે ગઢપુરથી સોમલા ખાચર તથા ભીમ ડાભીને મોકલ્યા. બંને શૂરવીરો તત્કાલ તૈયાર થઈ પોતાના હથિયારો લઈ કાઠીના ફૂલ વેશમાં બહુ જલ્દી દીવબંદર પહોંચી ગયા. પછી મહારાજે કહેલા નામ ઠામને નિશાની પ્રમાણે પૂછતા પૂછતા પ્રેમબાઈને ઘેર સૂર્યોદય વખતે પહોંચ્યા. સોમલો ખાચર જ્યાં પ્રેમબાઈની ડેલીમાં બેઠા ત્યાં તો પેલો બાવો ઓસરીની કોર ઉપર બેઠો બેઠો 1.5 વેતની મોટી ચલમ હાથમાં લઈને કુંભારના નિંભાડાની માફક ધુમાડાના ગોટે ગોટા કાઢી રહ્યો હતો. સોમલા ખાચરે પ્રેમબાઈનું નામ લઈને જય સ્વામિનારાયણ એમ મોટે અવાજે કહ્યું. પ્રેમબાઈ પૂજા કરતા હતા એટલે તેમણે હાથની સાને ઓસરીમાં બેસવાનું કહ્યું. બાવો પોતાની ટેવ પ્રમાણે સ્વામિનારાયણનું નામ લઈને અપશબ્દો બોલવા લાગ્યો. તે સોમલા ખાચરે સાંભળ્યું એટલે પાસે જઈને કહ્યું કે બાવાજી, અપશબ્દ ન બોલો. ત્યારે બાવો જોરથી અપશબ્દો બોલવા લાગ્યો. સ્વામિનારાયણ તો પાખંડી है, उनका नाम लेने से पाप लगेगा. हम सहजानंद है, मेरा दर्शन कर लो, हम बड़े सिद्ध है, हमारी सेवा करने से बड़ा पुण्य होगा. આ પ્રમાણે કહી ફરીથી ગાળો ભાંડવા લાગ્યો. સોમલા ખાચરે જાણ્યું કે આ મહામૂર્ખ છે, આ કઈ વાતે સમજે તેમ નથી, લાતનો ગ્રાહક છે. પછી સોમલા ખાચરે ગુસ્સે થઈને બાવાને જોરથી એવી ધોલ મારી કે એક ધોલથી ફળીમાં ઉડી પડ્યો ને બોલવાનું પણ ભાન રહ્યું નહીં. પછી સોમલા ખાચરે તલવાર બતાવી એવી ધમકી દીધી કે જો તારી કાકી સગી નહીં થાય, સ્વામિનારાયણનું કાંઈ પણ વાંકું બોલીશ તો તને હું જીવતો નહીં મેલું. બાવો થઈને બદમાશી કરવા ધારે છે, તારા હૃદયનો દુષ્ટ આશય હું બરાબર જાણું છું. આ ઘડીએ જ આ ગામ મેલીને ચાલ્યો જા, નહીતર હું કાઠી છું તે તારી ખબર લઈશ. સોમલા ખાચરનું પહાડી શરીર, સિંહના સમાન ગર્જના કરતી વાણી અને લાલ ઘૂમ આંખોવાળો ચહેરો જોઈને બાવો તુરત જ ત્યાંથી ચાલતો થઈ ગયો. પછી સોમલા ખાચરે પ્રેમબાઈને મહારાજના સમાચાર કહ્યા કે ઉનામાં રહીને અમારું ભજન કરવું ને સત્સંગ કરાવે એમ મહારાજની આજ્ઞા છે. પછી પ્રેમબાઈ ઉનામાં આવીને રહ્યા. એમને 500 જોટા કીર્તન આવડતા હતા. તપ, ત્યાગ અને સેવા પરાયણ જીવન ગાળી બાઈઓમાં પ્રેમબાઈએ બહુ સારો સત્સંગ કરાવ્યો હતો. કાર્યાણીના 6ઠા વચનામૃતમાં લખ્યું છે કે દીવબંદરના હરિભક્ત આવ્યા ને સામા જઈને તેની પૂજા અંગીકાર કરી. તે આ પ્રેમબાઈ હતા. જય શ્રી સ્વામિનારાયણ.